લે, તું તો મને કહેતી હતી ને શાકભાજી લેવા જાવું. આ તું ક્યાં લઈ આવી બોકરા કાંઠે? અરે આપણે બેને ફરવા જવાનું છે, આપણી એનિવર્સરી છે આઈ છે. તમે તો ભૂલી ગયા હતા, મને તો ખબર હતી. હવે એનિવર્સરી વાળી લગન તો આપણા કે દી થયા હતા, ચોથા મહિનામાં થયા હતા, આજે થોડાક થયા હતા. એ હવે આપણી ઓલી હગાઈની એનિવર્સરી છે. હવે એવું યાદ રાખવા બેસું તો રોજ ને કાંઈક ને કાંઈક કહી શકા. તારો બર્થડે છે, કા મારો બર્થડે છે, કા મમ્મીનો હોય, કા આપણી એનિવર્સરી હગાઈની હોય, કા જલની હોય, કા લગનની હોય. હું આમાં જ રહેવાનું આખી જિંદગી. તમે તો કઈ યાદ નથી રાખતા. બધાની ઘરવાળી યાદ ના રાખે ને તો એના ઘરવાળાને હે ને શું કહેવાય, બોલાવે જ નહીં કેટલાય દી. હું તો એવું કઈ કરતી નથી, અને તમે એવું કરો છો અને હું લઈ આવી તો આવી રીતે બોલો છો. બોલો, મારે કઈ બોલવું જ નથી તમારી હારે. અરે શાંતિ શાંતિ, મને શાકભાજીના વેમમાં હતો હું, એટલે બાકી મારે કેટલું કામ પડ્યું ઘરે. હા, તમે કામ કર્યા રાખો, મારા પ્લાન તો કઈ હાલે જ નહીં. સરપ્રાઈઝ દેવી હતી હું ઘોયરું ને આપણે શું છે. અને મેં તો હજી મમ્મીને બોલાવ્યા છે. મેં તમે પાછળ પાછળ આવજો, તમે કહેતા હતા ના લેવું ને, તો પછી આપણે બધા હારે જ છે, એ આવતા જઈશે. હે ભગવાન, તમને ક્યાં મેં આયા આયોજન. મને જ લાગે ને મારી એકલી એનિવર્સરી સેલિબ્રેટ કરી લેવાની હતી. હાલો, આજે મારી એન્ગેજમેન્ટ એનિવર્સરી છે તો હું સેલિબ્રેટ કરી નાખું. તમારી હારે રહું ને તો આવું જ થાય. પણ મને થોડી ખબર હતી પહેલા કે તું આવા પ્લાન કરીને બેઠી છો. તારે મને પહેલા કહી દેવાય ને. સરપ્રાઈઝ નો મતલબ સમજાય છે અત્યાર સુધી. તમે તમને કોઈ દીધી નહીં, પણ આ હું દઉં છું તો એ કે પહેલા કહી દેવાય. તો પહેલા તો કહી દે ને, પ્લાન સરપ્રાઈઝ થોડોક કહેવાય. એ તો એમને કર્યો કહેવાય. એ હાલો બાળકો, શું લેવાનું? શાકભાજી લઈ લીધું? એમાં મમ્મી એવું છે ને, એ હા લઈ લીધું છે. હવે ઘરે જ ગુડાઈ છે. હાલો બધા ઘરે જ. લે, શાકભાજીની થેલીઓ દેખાતી જ નથી. એ અદ્રશ્ય છે. મેં હે ને મંત્ર જાપ કરીને અદ્રશ્ય કરી દીધી. હવે કઈ બધી પંચાયત પાસે શાકભાજી થઈ દેખાય છે આમ ને તેમ. લે, આનો કામ મગજ બગડી ગયો છે. લે, તમને આવી છે ખબર પડી? હા બસ, તમે આ કરો. હું ગમે એટલા તમારા હાટું પ્લાન કરું, ગમે એ કરું, પણ તમારે તો હું મારી શું કહેવાય, જ્યાં ઓછી થતી હોય ને એવું જ કરવાનું. અરે પણ હું કાંઈ નથી બોલ્યો, મને સંભળાય છે બધું. હો, એલા બોલવામાં ધ્યાન રાખ, કાને બહુ નરવી છે આ. હા તઈ એટલે તો હે ને મમ્મી કઈ બોલી નથી શકતા, બાકી તો હું બધું સાંભળી જાઉં. એની બેનનો ને દીકરીનો ફોન આવે ને તો કાંઈ ના બોલે, નકર હું સાંભળી જાઉં તો. એટલે હું ના આવું ને ત્યાં જ વાતો કરીએ. હાલો છોકરાઓ, આવજો. તમે તમારે શાકભાજી લઈ લીધું હોય તે ભલે ના લીધું હોય ભલે, હું ઘરે જાઉં છું. તમારે બેને બહાર નીકળીને બાંધવું છે, ઘરે બાંધવું છે. મારે તમને બાંધતા જ જોવાના ને જઈએ હોય તઈ. હા, તમે અમને આશીર્વાદ દીધા હતા ખબર, લગન થયા તઈ ખુશ રહેજો. તે મેં શું કીધું તું, તમે રહેવા દેહો તો રહેવું. આ તમે નથી રહેવા દેતા. એ હા તઈ હું તો તમે બે તો રહ્યા ને ઘોડિયામાંથી આવો છો, એટલે હું કહું એમ કરો. અને ગગલો હાવ નાનો જ રહ્યો, હું કહું એમ જ કરે. હાલ ને હવે એનિવર્સરીમાં આપણે હાંજે જમી આવશું બસ. પણ અત્યારે તમારે ઘરે ગુડાઈને શું કામ છે? ઘરે કઈ કામ છે? હા, કેટલું કામ છે. હાલ ને. દિલ કે અરમાં આંસુઓ में बह गए, हम वफा करके भी तन्हा रह गए, दिल के अरमां आंसुओं में बह गए. એ લિયા ગામ બચારે હું આદરું છે. तड़प तड़प के इस दिल से आह निकलती रही, मुझको सजा दी प्यार की, ऐसा क्या गुनाह किया तो लुट गए, हम लुट गए, हम लुट गए, हम तेरी मोहब्बत में. એલી કઈ તારું બ્રેકઅપ નથી થયું અત્યારે? હાલ ને ઘરે છાનું મની બધા સાંભળે છે એવી. એ ગગલી બેન, શું થયું? तुझे याद न मेरी आई, किसी से अब क्या कहना, दिल रोया कि अखबर आए, दिल रोया कि अखबर आए, किसी से अब क्या कहना. એ પણ આવું કામ બોલો છો? શું કર્યું ગગલાએ? ઈ કઈ કરતો નથી, ઈ જ વાંધો છે. હા એટલે હાવ હે ને મારી આજે એન્ગેજમેન્ટ એનિવર્સરી હતી તો મેં પ્લાન કર્યો ને તો એ કે મારે ઘરે કામ હે. હાય રિંકી, હેપી એન્ગેજમેન્ટ એનિવર્સરી બેને. હું હવે એન્ગેજમેન્ટ એનિવર્સરી હેપી તો બોલ જ માં, તું જરાય બોલ માં હેપી નહીં, ખાલી એન્ગેજમેન્ટ એનિવર્સરી બોલવે ને તો બોલ. અત્યારે મારા ડાચા ઉપરથી તને દેખાય છે હું હેપી છું? જરાય હેપી છું એવું લાગે? લગન પછી તો ધબડકો જ બોલ્યો હે. હા તો જરી કેમ થતું હતું કાઈ નથી હે ને, આપણે જઈએ અને ક્યાંક છે ને ડિનરમાં જાય અથવા તો હે ને આખો આમ ફરીએ બધે ગાર્ડનમાં અને છે ને બે ખાલી અમે બેસીને વાતો કરીએ. પણ આને પથારી ફેરવી નાખી મારા પ્લાનની. એ કાઈ નહીં, હાલ આપણે બે જઈ ગગલી. સેજ જાવ મારે આવું. ક્યાં ગયા તમારે બધા કામ હતા? ગણાવો તો મને તો હમણાં ગણાવવા બેસી જાય. બરાબર છે? હા આવીને જાવું છે તો કે હાલો હું આવું છું. અરે એના લીધે હું નથી કહેતો, તું રોઈ ને એટલે કહું છું. હું તો કયું નહીં રોતી હતી, 3 ગીત ગાઈ લીધા. પેલા ગીત જ કહી દેવાય ને કે હાલો જાવું છે. અરે પણ હું સાંભળતો તો મને ગીત સાંભળવાની મજા આવતી હતી. ના એમ કહો ને, હું રોતી હતી ને તમને બહુ મજા આવતી હતી. એટલે છે ને તમે મને હે ને અત્યાર સુધી બોલવા જ દીધી. 3 ગીત ગાયા. પછી રિંકી આવી, રિંકીએ કીધું ફરવા જાવું તો કે હાલો ફરવા જાવું. અરે બાપા એવું નથી, તું રોતી હતી ને તો મને દયા આવી. મેં હાલ જઈ આવીએ. એ ગગલા ગગલી, તમારી મમ્મી બોલાવતા હતા, શાકભાજી લઈ લીધું છે તો જાવ હવે, કઈ ના રાહ જોવે છે. એ કાને હક નથી થાતું કઈ. હા પણ એને થોડીક ખબર આવા સરપ્રાઈઝ પ્લાન કર્યા હતી, હક ના જ થાય ને. એને એમ કે શાકભાજી લેવા ગયા ને આપણે પછી વધુ ધબધબાટી બોલાવીએ તો પછી ચિંતા તો કરે ને. હા તો પણ તમને આવી બધી ચિંતા છે ને તમને આવી બધી ખબર પડે છે તો શાંતિથી હવાય ને મારા ભેગું. અરે લે, શું
થઈ ગયું છે તમારે બેને? તમારે શું પંચાયત છે? તમારે ક્યાં દીકરાને હોવું અહીં રહેશે તમારે જોવું પડે. એલી પણ શાંતિ તો રાખ. મારા દીકરાને વહુ તો બાંધે જ નહીં. હા તમે અહીંયા જ છો તો ક્યાંથી બાંધે એ બે? બાંધવાનું કારણ જ અહીંયા છે. એ તમે બે અત્યારે એના લીધે બાંધ્યા છો? ના રે ના આવે. ખાલી બાંધા અમને હું થોડાક દિવસે બાંધા નહોતા ને મજા નહોતી આવતી તો હાલ નહીં કે ધબધબાટી બોલાવી લઈ. એટલી તને બોલાવવા મોકલી તા તો તુંય ઊભી થઈને જોતો બેયને જોવે છે ને બોલે છે. હાલો ને ઘર ભેગા થઈને કરશે ને આ બધા આ આખી પાડોશી લઈને આવશે. ડોહીમાં છે ને બાજુવાળા આપણે હું કામકાજ તો કઈ છે નહીં ટાઈમ તો કાઢવો ને એટલે હું ગામના ડખા થયા હોય ને એને રાઈનો પર્વત બનાવવા પહોંચી જાય. હા પણ તો તું ડખા થાવા હું કામ દેશ? ડખા કરવાની શરૂઆત છે ને તમે કરી બોલતા જ નહીં અત્યારે તો છે ને મારો મગજ વયો ગયો હે ઠીકનો. શાંતિથી મારે ભેગા આવ્યા હોત એમાંય તમે એમ 5 વાક્ય નહીં પઈ હવે ખાલી 5 શબ્દ બોલી ગયા. અરે વાહ તે તો કેવું મસ્ત આયોજન કર્યું. અરે કેવી ખુશ થઈ જાત હું ઠેકડા મારત. પણ ના તમારાથી મારી ખુશી તો જોઈ જ નથી હકાતી. ગમે એમ કરીને કે આને પાડો. હાલ હું કહેતી તાર ઘરે જાઉં ને હાલ ઘરે ભાગો. બોલો લ્યો આપણે એમાં તો ઘરે જાઉં તો બધું શાંતિથી ઉકેલાઈ જાય. આ તો ઘરે પહોંચી ગયા ને આપણે પેલા બેસી ગયા ખુરશી ઉપર. બોલો કહો તો શું ને કામ જ છે હવે 5 વાક્ય અહીંથી સાંભળશે ને 5 માણસને કેવા જાય ને એ 5 વાક્યમાં 5 વાક્ય ઉમેરી દે અને એવો ઢંઢેરો પીટશે. ગગલીને ઘરમાં આમ ગગલાને ખબર આમ ગગલીને હાહુ આમ ગગલી આવી એ બે બાતતા હતા આમ તેમ પૂછું ફલાણું ઢેકડું. તો હું અહીં કોઈ બોલાવવા નહોતા ને પહોંચી ગયા. બોલો હવે છે ને થોડીક વાર શાંતિ રાખીએ. આપણે આપણા રૂમમાં વયા જાય. મમ્મી ટીવી જોવા માંડે અને રિંકીને એવું હોય ને તો આપણા ભેગી વાતો કરવા બોલાવી લે. રિંકીના લીધે તો ડખો થયો છે અને તમારે રિંકી બધે રિંકી ના તમે નિરાતે લઈ ગયા હોત પેલા પછી રિંકી આવી તો મને લઈ જવા વાંધો નહોતો કઈ. પણ એવું કેવું મારે લઈ જવું તો કામ હતું. રિંકી આવી હે રાતે છે હાલો કે થઈ છે નહીં આવી છે. હા તો હું બોલો એને તો કઈ કિંમત જ નથી ને તમારા માટે બીજા બધા બોલે એ જ કિંમત છે. અરે પણ શાંતિ તો રાખ. આપણે શું વિચાર્યું તું કે આપણે હવે નથી બોલવું આ બધા જાય ને પછી આપણે સોલ્વ કરશું. હા પણ તમે વાતો જેવી કરો છો. બોલો કે આમ કરશું તો જાહું ને આમ કરશું તો નહીં જાય ને આમ કરીએ તો કામ છે ને આમ કરીએ તો તેમ છે ને શાકભાજી લેવા જાવ તો એને કંઈ કામ યાદ નહોતા આવતા તો બધું છે ને લેવા આવું હતું અને બીજું કંઈ કામ પડે ને તો મેં કામ યાદ આવી ગયું. એલી પણ શાંતિ રાખને હવે જે થયું એ થઈ ગયું. કાલ જઈ આવજો. હા એન્ગેજમેન્ટ એનિવર્સરી આખી વરસ જ આવ્યા રાખશે. જેથી જવું હોય તેથી છૂટ જ છે તું તારે. અત્યારે આપણે શાંતિ રાખીએ અને છે ને આપણે વયા જાય રૂમમાં એટલે હે ને માજી ડોહી માજી છે ને ઘરે ભાગે બરાબર છે. ભલે ને સાંભળો આટલું સાંભળી લીધું હું બાકી છે સાંભળવા. એ હા તો બોલાય ધબધબાટી હાલ લાકડીઓ લઈ આવું બે. હા હું એકલી જ બોલાવું ને ધબધબાટી. તમે તો કોઈ બોલાવતા જ નથી. તમે તો બધા હે ને આમ સર્વગુણ સંપન્ન છો. મારા લગ્ન તો એ રાજઘરમાં થયા છે જ્યાં બધાયમાં સદગુણ જ છે સિવાય મારામાં. જા ને ભાઈ એવું કોઈ નથી કહેતું નથી ને મને ખબર છે બધાય તમને બધાને એમ જ છે અમે સારા છીએ. એક ગોગલી જ વાયડી છે એટલે ચાબુ બોલ માને છાનું મની હવે બંધ થાને બસ બંધ કરવામાં માસ્ટર. કેમ બંધ થઈ જાય ગગલી? પેલા હું હાવ નહોતી બોલતી તો ગગલી તમારી કઈ બેલતી જ નથી ને બોલવું હોય તો બંધ કરવાનું કે મારે કરવું તો કરવું હું તમે કેવું એમ કરવાનું કે મારે જે ઈચ્છા હોય એ કરવાનું. તને જે ઈચ્છા હોય એ જ કરવાનું. તો હમણાં તમે એમ શું કામ કીધું બંધ થા? મારી ઈચ્છા અત્યારે બંધ થવાની નથી તો હું નહીં થાવ. તો તારી ઈચ્છા અત્યારે બીજી શું છે? મારી અત્યારે ઈચ્છા તમારા કોઈ યારે જરાય વાત કરવાની નથી. મારી ઈચ્છા ખાલી મારા મિત્ર યાર વાતો કરવાની છે એ હું કરી લઉં છું. તમે બધાને જેમ કરવું હોય એમ કરો. જાઓ રૂમમાં. અને બા તમે ઘરે જાઓ અમારો ઝઘડો પૂરો થઈ ગયો. પાછો શો ચાલુ થાય ને તો તમને બોલાવીશ. મારા વાલા મિત્રો તમને જો આ વિડીયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડીયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા બાજુનું બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને મારો નેક્સ્ટ વિડીયો આવે તો તમને ખબર પડી જાય. અને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો. તમારા ઘણા બધાની કોમેન્ટ આવી છે જે બધાના નામ અહીંયા લઉં છું. દેવેન ગોસાઈ, ઉષા બારોટ, શીતલબેન ચૌહાણ, હિના વાસાણી, શીતલબેન જામનગરથી, નાયક મુક્તાબેન, વાલા ભૂમિબેન, કમલાબેન સોલંકી, પારુલ પટેલ, પારુલ કનૈયાલાલ પટેલ અમદાવાદથી, મોનિકાબેન સુરતથી, દક્ષા કોટેચા, પંચાલ જુહીબેન, ગોપીબેન કિશોરભાઈ ઉદેશા, જાગૃતિબેન મકવાણા, મોનિકા કાકોલત, ચાવડા હિરલ, શીતલબેન ચૌહાણ, દેવેન ગોસાઈ, નાયક મુક્તાબેન, હિના વાસાણી, કમલાબેન સોલંકી, ગોપીબેન કિશોરભાઈ ઉદેશા, સરવૈયા મનસુખભાઈ, અસ્મિતાબેન મનસુખભાઈ સરવૈયા, દેવેન ગોસાઈ, પંચાલ જુહીબેન, જયશ્રી ચૌહાણ. તમારા બધાનો કોમેન્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર. આવજો મિત્રો મળશું આપણે પછીના વિડીયોમાં ગગલીની દુનિયાની નવી કોમેડી સાથે.